वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શું ઓરિસ્સામાં આવેલા જગન્નાથ ભગવાનના મંદિરમાં જગન્નાથ ભગવાનનો પ્રસાદ એ સ્નાન આદિક નિત્યકર્મો કર્યા પહેલા પણ લઈ શકાય કે ન લઈ શકાય, એ સંબંધમાં શાસ્ત્રો શું કહે છે? તથા એકાદશીનો ઉપવાસ કર્યા બાદ દ્વાદશીના દિવસે જગન્નાથપુરીના પ્રસાદથી પારણા કરવામાં આવે તો એને કયા ફળની પ્રાપ્તિ થાય, એ વિષય પર આપ થોડો પ્રકાશ કરો. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો, તો આજે આપણે બધા એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો સ્કંદ પુરાણમાં જગન્નાથ ભગવાનના પ્રસાદનો ઘણો મહિમા વર્ણવવામાં આવેલો છે. ત્યાં કાર્તિક સ્વામી કહે છે કે મહાપ્રસાદ ભક્ષેણ સર્વ પાપૈ પ્રમુચ્યતે. અર્થાત કે જગન્નાથ ભગવાનના મહાપ્રસાદનું ભક્ષણ કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે. એનું કારણ એ છે કે એ સ્કંદ પુરાણમાં કહેલું છે કે જગન્નાથપુરીમાં જ્યાં જગન્નાથ ભગવાન બિરાજમાન છે તેના રસોઈ ઘરમાં આજે પણ લક્ષ્મીજી દિવ્ય રૂપે પધારી જગન્નાથ ભગવાનને અર્થે સામગ્રી તૈયાર કરે છે. અને જ્યારે એ સામગ્રી જગન્નાથ ભગવાનને અર્પણ કરવામાં આવે છે ત્યારે એ મૂર્તિમાંથી સ્વયં પ્રગટ થઈ જગન્નાથ ભગવાન એ સામગ્રીનો ભોગ લગાવે છે. અને એટલે માટે એ ભગવાનની ઉચ્છિષ્ટ પ્રસાદી ગ્રહણ કરવાથી બધા જ પાપોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. એ જ સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે મહાપ્રસાદો ન સામાન્યો અન્નમ સાક્ષાત વિષ્ણુ સ્વરૂપકમ. અર્થાત કે જગન્નાથપુરીનો મહાપ્રસાદ સામાન્ય અન્ન નથી, તે તો સાક્ષાત ભગવાન વિષ્ણુ સ્વરૂપ કહેવાય છે. આ પ્રમાણે જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાનની રસોઈ ઘરમાં જે સામગ્રી તૈયાર થાય છે અને એ સામગ્રીનો ભોગ જગન્નાથ ભગવાન લગાવે છે, તો એ પ્રસાદ સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ થઈ જાય છે. અને વિષ્ણુ સ્વરૂપ પ્રસાદ ગ્રહણ કરવાથી માનવના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે જગન્નાથ ભગવાનના પ્રસાદનો મહિમા શાસ્ત્રોની અંદર વર્ણવેલો છે. હવે આ જગન્નાથ ભગવાનનો પ્રસાદ સ્નાનાદિક નિત્ય કર્મ કરતા પહેલા પણ લઈ શકાય કે ન લઈ શકાય, તો એ સંબંધમાં સ્કંદ પુરાણમાં કહ્યું છે કે ન દેશ નિયમસ્તત્ર ન કાલ નિયમસ્તથા પ્રાપ્તમ અન્નમ ધૃતમ ભુંજ્યાત હરિરા બ્રવીત. અર્થાત કે જગન્નાથ મહાપ્રસાદના સેવનમાં દેશનો નિયમ નથી, કાળનો નિયમ પણ નથી. જ્યારે મહાપ્રસાદ પ્રાપ્ત થાય ત્યારે વિલંબ કર્યા વગર તેનું સેવન કરવું, એવો ભગવાન શ્રી હરિનો ઉપદેશ છે. અને આ સંબંધમાં શ્રી વલ્લભ સંપ્રદાયમાંથી વલ્લભ દિગ્વિજય નામનો એક ગ્રંથ બહાર પડેલો છે. એમાં શ્રી વલ્લભાચાર્યજીનું સંપૂર્ણ જીવન લિપિબદ્ધ કરવામાં આવેલું છે. ત્યાં એક પ્રસંગ છે કે એક સમયની વાત હતી, એકાદશીના દિવસે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જગન્નાથપુરી પધારેલા છે. એટલે પંડાઓએ જગન્નાથ ભગવાનની સખડી એટલે કે ભાતનો પ્રસાદ મહાપ્રભુજીના હસ્તમાં મૂક્યો. હવે શ્રી વલ્લભાચાર્યજી જગતગુરુ છે, આચાર્ય છે. એકાદશીના દિવસે એ જગન્નાથ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે તો એકાદશી ભંગ થઈ જાય. આમ તો જોવા જઈએ તો શાસ્ત્રોની અંદર
એકાદશીના દિવસે પણ જગન્નાથ ભગવાનનો પ્રસાદ લેવાઈ જાય તો દોષ નથી, એકાદશી તૂટતી નથી. પરંતુ શ્રી વલ્લભાચાર્યજી જગતગુરુ છે, આચાર્ય છે, એ લોકો જેઓએ પોતે નિયમ બાંધેલો છે કે એકાદશીના દિવસે અન્ન ગ્રહણ ન કરવું, તો એ નિયમે પોતે ભંગ કેવી રીતના કરી શકે? અને બીજી બાજુ જો જગન્નાથ ભગવાનનો પ્રસાદ એક બાજુ મૂકી દેવામાં આવે તો પૂરી પ્રસાદનું અપમાન થાય, પ્રસાદનો મહિમા ઘટી જાય. એટલે આચાર્ય શ્રીએ આખી રાત પર્યંત ભગવાનની સ્તુતિ કરી. એક હાથમાં પ્રસાદ છે અને આચાર્યજી પોતાના મુખથી ભગવાનની સ્તુતિ કરતા જાય છે. અને પ્રાતઃકાલે જ્યારે એકાદશી પૂર્ણ થઈ અને દ્વાદશી બેસી અને સ્નાન કર્યા વગર જ આચાર્યશ્રીએ પ્રસાદ ગ્રહણ કરી લીધો. શ્રીમદ ભાગવતમાં કહેલું છે કે યદ યદ આચરતિ શ્રેષ્ઠ તત્તત એ વિતરે જન્મ. અર્થાત કે જેવું શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે તેવું જ કનિષ્ઠ પુરુષો આચરણ કરે છે. એટલે વલ્લભાચાર્યજીએ સ્નાન કર્યા વગર પણ એ પ્રસાદ ગ્રહણ કરી લીધેલો હતો. તો પુરીનો પ્રસાદ સ્નાન કર્યા વગર પણ જો ગ્રહણ કરાય તો એમાં કોઈ પણ જાતનો દોષ નથી, પરંતુ આ નિયમ કેવલ જગન્નાથ પુરીના પ્રસાદને માટે જ છે, બીજાને માટે નથી. એટલે બધા જ લોકોએ આ વાત જે છે એ ધ્યાન રાખવાની છે. હવે એકાદશીના દિવસે ઉપવાસ કર્યા બાદ 12ના દિવસે જગન્નાથ પુરીના પ્રસાદથી જો પારણા કરવામાં આવે તો એને કયા ફલની પ્રાપ્તિ થાય? તો આ સંબંધમાં સ્કંદ પુરાણ ઉત્કલ ખંડની અંદર કાર્તિક સ્વામી કહે છે કે એકાદશ્યામ ઉપોષ્યૈવ દ્વાદશ્યામ જગદીશતુઃ પ્રાશ વિષ્ણુ અન્ન તાંબૂલમ કુલકોટિમ સમુદ્ધરેત. અર્થાત કે જે મનુષ્ય એકાદશીનું વ્રત ઉપવાસ કરીને દ્વાદશીના દિવસે જગન્નાથ ભગવાનના મહાપ્રસાદ અન્ન અથવા તો જગન્નાથ ભગવાનના ચરણમાં અર્પણ કરેલી તુલસી કે તાંબૂલ ગ્રહણ કરીને પારણા કરે છે, તે પોતાના કરોડો કુળ પેઢીનો ઉદ્ધાર કરે છે. આ પ્રમાણે ઓરિસ્સામાં વિરાજમાન જગન્નાથ ભગવાનના પ્રસાદ દ્વારા અથવા તો જગન્નાથ ભગવાનની તુલસી દ્વારા કે તાંબૂલ દ્વારા જે પણ કોઈ ભક્ત એકાદશીના ઉપવાસ બાદ દ્વાદશીએ પારણું કરે છે તો એ વ્યક્તિ પોતાના કરોડો કરોડો પર્યાઓનો ઉદ્ધાર કરી દે છે. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમારી પાસે તો જગન્નાથ પુરીનો પ્રસાદ ન હોય તો અમારે શું કરવું? તો અત્યારે જગન્નાથ પુરીમાં જ્યાં જગન્નાથ ભગવાન બિરાજમાન છે ત્યાં સમીપમાં જ એક બજાર છે. જગન્નાથ પુરીના મંદિરમાં સેવા કરનારા બ્રાહ્મણોને વેતન આપવામાં આવતું નથી, પરંતુ એને વેતન તરીકે નિત્ય પ્રસાદ આપવામાં આવે છે અને એ પ્રસાદ એ લોકો વેચી પોતાની આજીવિકા ચલાવતા હોય છે. અને એમાં પણ જે સખડી એટલે કે ભાતનો પ્રસાદ હોય છે એ ભાતના પ્રસાદને એ લોકો સૂકવી નાખતા હોય છે અને પછી સૂકવી એની પોટલી બનાવતા હોય છે અને એ પોટલી બધાને વેચતા હોય છે. તો જ્યારે તમે જગન્નાથપુરી જાઓ અથવા તો કોઈક વ્યક્તિ જગન્નાથપુરી ગયો હોય તેની પાસેથી એ પોટલી મંગાવી લે અને એકાદશીના પારણા જે છે એ ભગવાન જગન્નાથને અર્પણ કરેલી સખડી દ્વારા કરવા. આ પ્રમાણે કરવું જોઈએ. સ્કંદ પુરાણમાં તો ત્યાં લગીનું વિધાન છે કે જે નિત્ય પોતાના નિત્ય કર્મથી પરવારી સર્વપ્રથમ ઓરિસ્સામાં વિરાજમાન જગન્નાથ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે છે એ વ્યક્તિ દેહાંતે ભગવાનના ધામમાં પ્રવેશ કરે. ભલે એ ગમે એટલો મોટો પાપી કેમ ન હોય, પણ નિત્ય કર્મ કર્યા બાદ એ જો સર્વપ્રથમ જગન્નાથ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે ને તો એ દેહાંતે ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. માટે ભક્તો એકાદશીના પારણા જગન્નાથ ભગવાનના પ્રસાદથી કરવાનો આગ્રહ રાખજો. જો તમે આમ કરશો તો તમે તમારા અનેકો પર્યાયોનો ઉદ્ધાર કરી લેશો.
આ વાત કોઈ ગપગોળા નથી, પરંતુ સ્કંદ પુરાણમાં ઉત્કલ ખંડની અંદર લખેલી છે. જે લોકોએ જોવું હોય એ ત્યાં જઈને જોઈ શકે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.